હે ભગવાન, હવે મારે વયું જવું છો. હવે નથી રહેવું મારે અહીંયા. શું કીધું? શું કીધું? બા, હવે થોડાક સુધરો તમે. આ ઉંમરે ના આમ ભાગ ભાગ કરવાનું હોય. મારા છોકરાઓ હવે તો કહે છે કે બા ઠરીઠામ થઈને બેસતા જ નથી ક્યાંય. હવે ના આ ઉંમરે ભાગ ભાગ કરો એ હારા લાગો. વયું જાવું. કંઈક થાય એટલે વયું જાવું, કંઈક થાય એટલે વયું જાવું. આવડે જ તમને કંઈ? વયું જાવું કર્યા સિવાય બીજું કંઈ પણ. શાંતિથી બેસવાનું છે ઘરે, હવે ક્યાંય કંઈ જવાનું નથી. અરે પણ તમે સાંભળો તો ખરા વહુ બેટા, હું શું કહેવા માંગુ છું. આ જો ઓલા માસી. શું કીધું? માસીના ઘરે? માસીના ઘરે તો જતા જ નહીં. માસીએ ફોન કરીને અને મને કીધું હતું કે તારી સાસુ મારે ત્યાં આવીને અને મારી વહુને ચડાવીને મને હેરાન કરે છે, એટલે માસીના ઘરે જવાનું નામ ના લેતા. માસીને ત્યાં તો તમારે જવાનું જ નથી, સમજ્યા? માસી બોલાવે તોય નથી જવાનું તમારે. તમે છે ને હવે બહુ બોલતા થઈ ગયા છો. હવે તો મારે વયું જ જવું છે. શું કીધું? બા, આ ઉંમરે અમે આટલા છોકરા તમારા હોવા છતાં અમારા છોકરાને ઘરે છોકરા થયા. હવે તમે વૃદ્ધાશ્રમ કરો તો હારા લાગો. ક્યાંય વૃદ્ધાશ્રમમાં નથી જવાનું, અમારી આબરૂ જાય. અમે તમને કંઈ એવા હેરાન નથી કરતા તે વૃદ્ધાશ્રમમાં જવાનું જ તમારે. ક્યાંય જવાનું નથી. જવાનું તો નામ જ નથી લેવાનું હવે તમારે. તમે જાઓ છો અને ગામ આખું અમને ચૂંટી ખાય છે. તમને ક્યાં ખબર હોય છે કંઈ? હે ભગવાન, આટલું સાંભળવા કરતા મોટા ગામત્રે લઈ લે મને. મારે મોટા ગામત્રે વયું જવું છે. ગામત્રું શું કરવા કરવું તમારે હવે? આ ઉંમરે તમે ગામત્રા કરો હારા લાગો બા. શાંતિથી બેસાય ઘરમાં અને ખાઈ પીને જલસા કરાય. હવે સત્સંગની બાયોય બધી કહેતી હતી કે તમારા બા તો બહુ ફરકુડા છે, હાલતા ને ચાલતા વયા જાય છે. તમે શું ત્રાસ આપો છો એ કે તમારા બાને? મેં કીધું અમે તો આમ ફૂલ જેવા હાચવીએ છીએ. બા દૂધ માંગે ને તો પાણી, અને પાણી માંગે ને તો પાણી આપું જ નહીં, દૂધ જ આપું. એવી રીતના હાચવીએ છીએ. પણ તોય બાને હચવાવું જ નથી. મારે કેમ કેવું કે બાને ગામત્રા જ કરવા જ ન કરા? એ બસ શાંતિ રાખો હવે. સમજ્યા ગાછ્યા વગર બોલ ના કરાય. વાણીનો ને પાણીનો વેડફાટ ઓછો કરો. ગામત્રું એટલે શું એ ખબર છે? મારે ઉપર વયું જવું છે. ત્રાસ થઈ ગયો તમારો. હે ભગવાન, અત્યાર સુધી તો ખોટું કહેતી હતી કે ઉપર આવું છે, પણ હવે તો હાચર લઈ લે ઉપર. એ આ સમય બહુ કિંમતી હોય હો. મને તો ખબર જ છે તમે બધા બુદ્ધિ વગરના છો. હું થોડી બુદ્ધિ વગરની છું. તો તને ખબર હોય કે સમય બહુ કિંમતી છે તો સૂતી કા રેસ? ગજબ બેઇज्जती है. સમય છે ને બહુ કિંમતી છે, એને વેડફાય નહીં એટલે સૂતી રહું છું. સૂઈ જાઓ તમે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આ શું ઉદાસ થઈને દેવદાસ થી જેમ ભેરા રાખે શું છે? તમને ખબર છે આજે હું બેંકે ગઈ હતી હા, અને બેંકમાં છે ને પાસબુકમાં મેં આજ બધી એન્ટ્રી કરાવી. તો વાત છે ને એન્ટ્રી પર દિશા ભરખો રહ્યો, બરોબર છે. એમાં હું ઉદાસ થઈ? ત્યારે મને ખબર પડી કે આપણે ગરીબ નથી. તો એ તો રાજી થવા જેવું છે ને કે આપણે ગરીબ નથી. આપણે ગરીબ નથી, આપણે અતિશય ગરીબ છીએ.